નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રાથમિક શાળાઓમાં આચાર્ય સિનિયોરિટી બાબત. એમાં એચટાટ મુખ્ય શિક્ષક ન હોય તેવી શાળાઓમાં કોને ચાર્જ મળી શકે, જ્યારે પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકો અને શિક્ષકો હોય બંને હોય ત્યારે કોને ચાર્જ મળે છે, માત્ર શિક્ષકો હોય એક પણ વિદ્યા સહાયક ન હોય ત્યારે શું થાય, માત્ર વિદ્યા સહાયકો હોય ત્યારે શું થાય, સળંગ નોકરીની જે સિનિયોરિટી ગણવાની છે તેની બાબત આપણે વાત કરીશું. જો કોઈ સિનિયર શિક્ષક ચાર્જ લેવા ના પાડે તો શું થાય, આ તમામ બાબતો તથા આજ સુધીના જે કંઈ પરિપત્રો છે સિનિયોરિટી આચાર્યની બાબત એ પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંકમાંથી ડાઉનલોડ કરી શકશો. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. મુખ્ય શિક્ષકના ચાર્જ બાબત જોઈએ તો શાળામાં મુખ્ય શિક્ષક એચટાટની નિમણૂક થયેલ ન હોય તેવી પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળતા વિદ્યા સહાયક શિક્ષકની ફેરબદલી, રાજીનામું, નિવૃત્તિ, અવસાન કે અન્ય કારણોસર આચાર્યના ચાર્જની વ્યવસ્થા કરવાની થાય ત્યારે શિક્ષકોની સિનિયોરિટી બાબતે જે કઈ બાબતો છે તેના વિશે આપણે જોઈએ. નેક્સ્ટ, સામાન્ય બાબતો જોઈએ તો નિયમ અનુસાર સિનિયોરિટી ક્રમમાં આવતા શિક્ષક વિદ્યા સહાયકે શાળાનો ચાર્જ લેવાનો હોય છે. તેમાં શાળાના નિમ્ન સ્તર પ્રાથમિક વિભાગ અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ બંનેમાંથી શાળામાં જે સિનિયર હોય તેમને ચાર્જ લેવાનો રહે છે. જિલ્લા ફેરબદલીથી આવતા શિક્ષકો વિદ્યા સહાયકો બાબત જોઈએ તો જિલ્લા ફેરબદલીથી આવનાર શિક્ષક કે વિદ્યા સહાયકના કિસ્સામાં જે તે જિલ્લામાં હાજર થયા તારીખથી સિનિયોરિટી ગણવાની રહેશે. નેક્સ્ટ, જો શાળામાં વિદ્યા સહાયકો અને શિક્ષકો બંને હોય ત્યારે કોને ચાર્જ મળે તો શિક્ષક તરીકે નિમણૂક થયેલ હોય ત્યારે ખાતામાં દાખલ તારીખ અનુસાર સિનિયોરિટી ગણવાની રહે છે. વિદ્યા સહાયકની જ્યારથી પૂરા પગારમાં આવ્યા હોય તે તારીખથી સિનિયોરિટી ગણાય છે. પરંતુ હાલમાં જે 5 વર્ષ સળંગ ગણવાનો પરિપત્ર થઈ ચૂક્યો છે એમાં બઢતી, પ્રવર્તા એટલે કે સિનિયોરિટી અને અન્ય બાબતો માટે જે 5 વર્ષ ગણવાની વાત છે, એટલે આના માટે જે તે તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં તમારે જે નિર્ણય લેવાયો હોય એ પ્રમાણે જે આદેશ થાય તે પ્રમાણે કરવાનું રહેશે. જ્યારે એક કરતાં વધારે શિક્ષક વિદ્યા સહાયકની સિનિયોરિટી તારીખ સરખી થાય ત્યારે જન્મ તારીખ ધ્યાને લઈ સૌથી મોટી ઉંમરના શિક્ષકને ચાર્જ સોંપવાનો રહે છે. નેક્સ્ટ, જો એક પણ વિદ્યા સહાયક ન હોય માત્ર શિક્ષકો હોય ત્યારે શું થાય તો જ્યારે પ્રાથમિક શાળામાં માત્ર શિક્ષકો ફરજ બજાવતા હોય અને એક પણ વિદ્યા સહાયક ન હોય ત્યારે આગળ બતાવ્યા મુજબ સિનિયોરિટી ગણીને સિનિયર શિક્ષકને જ ચાર્જ સોંપવાનો રહે છે. નેક્સ્ટ, જો તમામ વિદ્યા સહાયક હોય ત્યારે તો જ્યારે પ્રાથમિક શાળામાં માત્ર વિદ્યા સહાયકો જ ફરજ બજાવતા હોય અને એક પણ શિક્ષક ન હોય ત્યારે ખાતામાં દાખલ તારીખ અનુસાર સિનિયર વિદ્યા સહાયકને આચાર્યનો ચાર્જ લેવાનો રહે છે. જો ખાતામાં દાખલ તારીખ સરખી હોય તો જન્મ તારીખ ધ્યાને લઈ સૌથી મોટી ઉંમર ધરાવતા વિદ્યા સહાયકને ચાર્જ લેવાનો રહે છે. ઉદાહરણ એક આપણે લઈએ. જો એક શિક્ષકની ખાતામાં દાખલ તારીખ 9/1/1998 છે, તેઓ જિલ્લા ફેરબદલીથી અહીં શાળાની અંદર 19/1/12 રોજ જોડાયા તથા 18/1/12 રોજ એ જ સ્ટાફની અંદર એક શિક્ષક પૂરા પગારમાં આવેલા છે એક દિવસ પહેલા. આવા કિસ્સામાં જો વિદ્યા સહાયક મિત્ર પૂરા પગારમાં આવ્યા તેમને જ ચાર્જ મળશે, કારણ કે પેલા ભાઈ જિલ્લા ફેરબદલીથી આવેલા છે 19 તારીખે અને અહીં આગળ જે વિદ્યા સહાયક જે છે 18 તારીખે પૂરા પગારમાં આવી ચૂક્યા છે, એટલે એ સિનિયર થઈ ગયા અને એક દિવસ પહેલા ભાઈ પાછળ છે. એટલે આ રીતે આવા કિસ્સામાં નિર્ણય થતો હોય છે, કારણ કે નવા જિલ્લામાં હાજર થતા નવેસરથી સિનિયોરિટી ગણાય. જો કોઈ શિક્ષક ચાર્જ લેવા ન માંગે તો શું થાય? જો કોઈ પ્રાથમિક શિક્ષક આ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે તો તેઓના ખાનગી અહેવાલમાં આ અંગેની નોંધ સક્ષમ અધિકારી કરી શકે છે તથા ઉચ્ચતર પગાર ધોરણમાંથી અટકાવવાની કે પરત લેવાનો નિર્ણય સક્ષમ અધિકારી લઈ શકે છે. બીજું કે ઘણીવાર એવું થાય કે જે શિક્ષકને ચાર્જ આવતો હોય તેને કોઈ કારણોસર સક્ષમ ન હોય, બીમારી હોય કે આવા તેવા પ્રશ્નો હોય, તે વખતે સક્ષમ અધિકારી પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લેતા હોય છે, પણ મોટે ભાગે જે સિનિયર છે એને જ ચાર્જ લેવો પડે છે. હવે જો ચાર્જ લેવા ન માંગે તો શું થાય, એના માટે આપણે એક પરિપત્ર છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી શકશો, પરંતુ આપણે અહીંયા બતાવીએ છીએ એમાં શું છે. તો અહીં બતાવ્યું છે કે ઉપરોક્ત વિષય પરત્વે સંદર્ભ તળેના પત્ર લગત જણાવવાનું કે આપના તાલુકાની શાળામાં મુખ્ય શિક્ષકની ચાર્જ લેવાની વ્યવસ્થા શાળાના સિનિયર શિક્ષક મારફત કરવાની થાય, પરંતુ સિનિયર ત્રણેય શિક્ષકોએ ચાર્જ સંભાળવા માટે સક્ષમ નથી તેવું લેખિતમાં જણાવ્યું છે.
તેથી તેઓને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ અને સિનિયોરિટીના લાભો મળવાપાત્ર રહેતા નથી. એટલે ભૂલે ચૂકે આવું લેખિત ન આપી દેવું. લેખિત આપી દેશો તો તમને આવો ઓર્ડર થઈ શકે છે. આથી તેઓને પ્રાથમિક શિક્ષકના નિમ્નતમ પગાર ધોરણમાં મૂકવાના રહે છે. જેથી આ અંગેની વ્યવસ્થા કરી તેઓને મળેલ ઉચ્ચતર પગાર ધોરણની વ્યવસ્થા કરવાની રહેતી હોય કેટલી વસૂલાત કરવાની થાય તેની ગણતરી કરી આપની સમક્ષ કરેલ ચાર્જ ન સંભાળી શકવા અંગેનું બાહેંધરી પત્રક અને વસૂલાત અંગેનું બાહેંધરી પત્રક રજૂ કરશો. ત્યારબાદ પછી તેમના સિનિયર શિક્ષકને ચાર્જ સુપ્રત કરવાનો, એમના પછી જે આવતા હોય તેમ. એટલે કે જે ચાર્જ લેવા ન માંગો અને આ રીતનું કંઈક લખાણ તમે આપી દો તો સામે આવા પગલાં પણ લેવામાં આવતા હોય છે. આ પરિપત્ર પણ તમે ડાઉનલોડ કરી શકશો. એટલે મોટે ભાગે જે શિક્ષક ચાર્જ લેવામાં એમનો જે સિનિયોરિટી આવતી હોય એને ચાર્જ લેવો પડે છે. નેક્સ્ટ, શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.